પાદરા તાલુકાના મહુવડ ગામે ક્ષત્રિય સેવા સમાજ પાદરા દ્વારા સ્વર્ગસ્થ જીસી પરમારની પ્રેરણાથી ત્રીજો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 23 યુગલોએ એક સાથે પ્રભુતામાં પગલાં માંડી પોતાના જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી હતી। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નોત્સવ પૂર્વે તમામ વરરાજાનું ભવ્ય સામયું કાઢવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો અને ગ્રામજનોએ ઉમંગભેર ભાગ લીધો હતો। સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુમામા, પૂર્વ ધારાસભ્ય પૂનમ પરમાર સહિત તાલુકાના સ્થાનિક રાજકીય આગેવાનો, એપીએમસીના ડિરેક્ટરો અને પાદરા ક્ષત્રિય સમાજના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે પાદરા તાલુકાના જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ વિવિધ ગામોના સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી। બાદમાં ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગોચિત પ્રવચન આપતા સમૂહ લગ્ન જેવી પરંપરાઓને સમાજ માટે આશીર્વાદરૂપ ગણાવી હતી। આવા આયોજનો સમાજમાં એકતા, સહકાર અને સામાજિક સમરસતા વધારવામાં મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું। લગ્ન વિધિ ધાર્મિક વિધિ વિધાન સાથે સંપન્ન કરવામાં આવી હતી, જેમાં 23 યુગલોએ પરિવારજનો અને સમાજના આશીર્વાદ સાથે દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન જાણીતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકાર જયેશ બારોટે પોતાના સંગીતના સુરે કાર્યક્રમમાં 4 ચાંદ લગાવ્યા હતા। તેમના ગીતો ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા। આ ભવ્ય સમૂહ લગ્નોને સફળ બનાવવા માટે ક્ષત્રિય સેવા સમાજના આગેવાનો અને કાર્યકરોએ ભારે મહેનત કરી હતી, જેને સમાજજનો દ્વારા પ્રશંસા કરવામાં પણ આવી હતી। આજે ક્ષત્રિય સેવા સમાજની વાડીની જગ્યામાં ત્રીજો સમૂહ લગ્ન યોજાયો। આ સમૂહ લગ્નની પરંપરા અને એનો પાયો એવું કહેવાય પાદરા તાલુકામાં કે 2002માં સ્વર્ગીય જીસી કાકા પૂર્વ ધારાસભ્યશ્રી દ્વારા શરૂઆત કરવામાં આવી ને 2016-17 સુધી સતત લગભગ 23 જેવા સમૂહ લગ્ન એમના હસ્તે કરવામાં આવ્યા અને ત્યારબાદ એમની નાદુરસ્ત તબિયતને કારણે એ સિલસિલો થોડો અટક્યો અને ત્યારબાદ 5-6 વર્ષ પછી ફરીથી આ સમૂહ લગ્નની એમના પરિવાર આગળ આવ્યું, એમના દીકરા શ્રી અરવિંદસિંહ ને તમામ લોકો આગળ આવ્યા અને સમૂહ લગ્નનો સિલસિલો ફરીથી શરૂ થયો ને આજે આમ જોવા જઈએ તો આમ તો ત્રીજો અને આમ જોઈએ તો 26મો સમૂહ લગ્ન આજે ક્ષત્રિય સમાજનો અહીંયા યોજાઈ ગયો છે। સાથે ખાસ કરીને વાડીની જગ્યા પણ જીસી કાકા અને તમામ જે દાતાશ્રીઓ છે પાદરા તાલુકાના જે સરકારી કર્મચારીઓ હતા એ તમામ લોકોએ ખૂબ મહેનત કરીને આ જગ્યા લીધી હતી અને આજે એમના પરિવાર દ્વારા આ જગ્યા વાડી બનાવવા માટેનું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે। એટલે સમાજના ઉમદા હિતો સચવાય અને આ તમામ લોકો સારી રીતે આર્થિક હિતો પણ સચવાય, જેથી કરીને સમૂહ લગ્નનું આયોજન અહીંયા કરવામાં આવે છે અને અન્ય કાર્યવાહી પણ સમાજને લગતી અહીંયા કરવામાં આવે છે। આજે અહીંયા 23 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે।